આજરોજ ગઢડામાં બોર્ડની પરીક્ષા આપવા ગયેલ વિદ્યાર્થીઓને ગઢડા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આજે સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે આજરોજ ગઢડા ખાતે બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને ગઢડા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી હતી અને વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવી પાસ થઈ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી હતી, જેમાં ગઢડા કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ ઠાકર તથા કેળવણી મંડળના ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી જયરાજભાઈ પટગીર અને ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાની, નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ જબલિયા, બોટાદ જિલ્લા કોંગ્રેસ યુવા ઉપાધ્યક્ષ અજયભાઈ ઝાલા, શહેર મહામંત્રી રમેશભાઈ રાઠોડ, જિલ્લા આગેવાન કરશનભાઈ ચૌહાણ, જિલ્લા આગેવાન પીડી પરમાર, ઘનશ્યામભાઈ વગેરે જોડાયા હતા। જે વિદ્યાર્થીનું ભવિષ્ય છે, જેને આજે બોર્ડની પરીક્ષા શરૂ થાય છે, જે વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા અહીંયા આવ્યા છે, ત્યારે આ કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને જે પ્રોત્સાહન મળે અને એની હિંમત વધે, ત્યારે આ વિદ્યાર્થીઓને તમામને મોં મીઠા કરાવી અને એક શુભેચ્છા પાઠવવામાં આવી છે કે આ વિદ્યાર્થી સારા માર્ક્સ સાથે પાસ થાય અને એનું જે ભવિષ્ય છે તે ઉજળું બને અને આવનારા દિવસોની અંદર તે સારી એવી નોકરી પ્રાપ્ત કરે અને પોતાના દેશનું, પોતાના પરિવારનું અને તમામનું આ દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે એ માટે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા તેમનો મોં મીઠા કરાવી અને તેમને શુભેચ્છા પાઠવવામાં। જયરાજભાઈ પટગીર, ગઢડા કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકેની જવાબદારી છે। આજે સ્કૂલમાં બાળકોને ફૂલ આપી અને મોં મીઠા કરાવ્યા છે, તેના વિશે જણાવશો? આજથી સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે, ત્યારે વહાલા બાળકો, વિદ્યાર્થીઓને આજે અમે ગુલાબનું ફૂલ અને મોઢું મીઠું કરાવી અને પરીક્ષા આવતા પરીક્ષાર્થીઓને આવકાર્યા છે। સાથે કેળવણી મંડળના પ્રમુખ અને ઉપપ્રમુખશ્રી તેમજ પોલીસ પરિવાર પણ બાળકોને સત્કારવા માટે અહીંયા અત્યારે આવ્યા છીએ અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને અને ખૂબ સારા માર્ક્સથી પાસ થાય અને સફળતા મળે એવી શુભકામનાઓ પાઠવી છે।